ગુજરાત। આજે આપણે જોઈશું 5 મે 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। જે મિત્રો ખાસ કરીને થંબનેલ જોઈને આવ્યા હોય એ ખાસ કોમેન્ટ કરે, તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો। તો તાજેતરમાં વિશ્વ પ્રેસ સ્વાતંત્ર્ય દિવસ ક્યારે ઉજવવામાં આવી? તો કે 3 મેના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે દર વર્ષે। તો તાજેતરમાં વિશ્વ પ્રેસ સ્વાતંત્ર્ય દિવસ એટલે પ્રેસ માટેનો સ્વાતંત્ર્ય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે 3 મેના રોજ। હવે દર વર્ષે 3 મેના વિશ્વભરમાં પ્રેસ સ્વાતંત્ર્ય દિવસ ઉજવવામાં આવે છે, એટલે પત્રકારત્વ માટેનો સ્વાતંત્ર્ય દિવસ। હવે 2024માં વિશ્વ પ્રેસ દિવસ 31મો વિશ્વ પ્રેસ સ્વાતંત્ર્ય દિવસ છે, તો ખાસ કરીને કંપ યાદ રાખજો। હવે 4 સત્તાવાર 4 સ્તંભો અથવા તો કેન્દ્રમાં વિધાનસભા, કારોબારી, ન્યાયતંત્ર અને પ્રેસ એમ 4 સ્તંભો ગણવામાં આવે છે। અને પ્રથમ વિશ્વ પ્રેસ દિવસ 1994માં ઉજવવામાં આવ્યો હતો, તો ખાસ કરીને આપણે યાદ રાખવું। આની થીમ શું છે? તો કે પ્રેસ ફોર ધ પ્લેયન, પર્યાવરણ અને કટોકટી ચહેરા માટેનું પત્રકારત્વ, તો ખાસ કરીને યાદ રાખવું। નીચે ઇંગ્લિશમાં આપેલી છે। હવે ભારતીય પ્રેસ સ્વાતંત્ર્યની વાત કરીએ તો તેનો થોડોક ઇતિહાસ જોઈએ। તો કે ભારતમાં બંધારણીય પ્રેસ સ્વાતંત્ર્ય મૂળભૂત અધિકાર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। જોકે બંધારણમાં 31(19) એટલે કલમ 19A સેક્ટર એ ભારતના તમામ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વાતંત્ર્ય મૂળભૂત અધિકાર પ્રદાન કરે છે। એમાં જ પ્રેસ અને ઝંડો જે ફરકાવવાનો હોય એની સ્વાતંત્ર્ય મળે છે, તો ખાસ કરીને એ પણ યાદ રાખવું। હવે રાષ્ટ્રીય પ્રેસ દિવસ તો કે 16 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે। ત્યારબાદ મેના 3 દિવસો ગયા તો એ જોઈ લઈએ। તો કે 1 મે તો કે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ અને ગુજરાતનો સ્થાપના દિવસ। 2 મે તો કે વિશ્વ ટૂના દિવસ, એટલે કે ટૂના એક માછલી છે। અને 3 મે તો કે વિશ્વ પ્રેસ સ્વાતંત્ર્ય દિવસ। હાલ આપણે જોઈએ એ 1994માંથી તેને ઉજવવાની શરૂઆત થઈ, તો આ પણ ખાસ કરીને યાદ રાખવું। ત્યાર પછી તાજેતરમાં NPCI એ UPI માટે કયા આફ્રિકન દેશ સાથે કરાર કર્યા છે? તો કે નામીબિયા જે આફ્રિકાનો દેશ છે તેની સાથે કરાર કર્યા છે। તાજેતરમાં ભારતની NPCI, હવે NPCIનું પૂરું નામ તો કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા થાય છે। હવે UPIનું પૂરું નામ તમારે કોમેન્ટ કરવાનું છે મિત્રો, ખાસ હાલ હેલું છે કરી દેજો। તે માટે નામીબિયા આફ્રિકન દેશો સાથે કરાર કર્યા છે, તો આ ખાસ કરીને એક યાદ રાખવું। આફ્રિકાનો દેશ છે નામીબિયા, તેની સાથે કરાર કર્યા છે કે અહીંનું UPI ત્યાં પણ હાલ છે, કરાર એટલે એમ હોય MOU। હવે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો તેમની રચના 2008માં થઈ હતી। મુખ્ય મથક તો કે મુંબઈ ખાતે આવેલા છે। અને MD અને CEO તરીકે હાલના તો કે દિલીપ આસંબે છે, તો ખાસ કરીને આ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વિશે એટલી માહિતી યાદ જ રહેવી જોઈએ। ત્યારબાદ UPIનું પ્રથમ જોઈ લઈએ। તો કે નેપાળ UPI સિસ્ટમ અપનાવનાર પ્રથમ દેશ બન્યો હતો। અને UPI અપનાવનાર પ્રથમ યુરોપિયન યુનિયન દેશ તો કે ફ્રાન્સ બન્યો હતો। 87 પેમેન્ટ સર્વિસે ભારતનું પ્રથમ UPI ATM લોન્ચ કર્યું હતું, જેની માહિતી આપણે 2 દિવસ પહેલાં લીધી હતી। અને મોબાઈલ વિકી UPI પર ક્રેડિટ કાર્ડ પોસ્ટ કરનાર ભારતની પ્રથમ એપ્લિકેશન બની છે। અને UPI લાઈફ ફ્રીઝર PPB લોન્ચ કરનાર પ્રથમ બેંક બની છે, એટલે કે પંજાબ પેમેન્ટ બેંક પ્રથમ બની છે, તો ખાસ કરીને આ UPI પ્રથમ યાદ રાખવા। ત્યારબાદ આગળ જોઈએ મિત્રો, તો ભારતે 84માં ગ્રાન્ડ માસ્ટરનું બિરુદ સત્તાવાર રીતે કોને જાહેર કર્યું છે? એટલે કે આને જાહેરાત કરી છે કે આને આપવામાં આવશે? તો કે વૈશાખી રમેશ બાબુને આપવામાં આવશે। આ વૈશાખી રમેશ બાબુને કયા વ્યક્તિ ચેસ ખેલાડી સાથે સંબંધ છે તે તમારે કોમેન્ટ કરવાનું છે, જેનો ભાઈ થાય છે એ। તો ભારતીય 84મું ગ્રાન્ટ બિરુદ સત્તાવાર રીતે વૈશાખી રમેશ બાબુને મળ્યું છે, બસ એટલું જ છે, ખાલી વનલાઇનર સ્વરૂપે યાદ રાખવું। ત્યારબાદ ચેસ વિશે થોડીક માહિતી લઈ લઈએ। તો કે પેલી GM એટલે કે પેલી ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદ બન્યા હતા, જેનું પુસ્તક તો કે લાઇફનિંગ કિટ ઓફ ઇન્ડિયા તરીકે તેને ઓળખવામાં આવે છે। એનું પુસ્તક તો કે માઇન્ડ માસ્ટર। અને 1991-92માં તેમને રાજીવ ગાંધી ખેલરત્ન પહેલો પુરસ્કાર મળ્યો હતો। હાલ આ રાજીવ ગાંધી ખેલરત્નનું નામ શું છે તે તમારે કોમેન્ટ કરવાનું છે। અને સૌથી વધારે યુવા GM એટલે કે ગ્રાન્ડ માસ્ટર તરીકે ડી ગુકેશ છે। અને પહેલા મહિલા ગ્રાન્ડ માસ્ટર તો કે S વિજયલક્ષ્મી શેષ છે। અને ચેસ વર્લ્ડ કપ 2023 તો કે અઝરબૈજાન બાકુમાં યોજાઈ હતી। અને મેગ્નસ કાર્લસન એમાં જીત્યા હતા, જે નોર્વેના છે। આર પ્રજ્ઞાનંદ જે ભારતના ખેલાડી છે તે એની સામે હતા, એટલે કે ઉપવિજેતા તરીકે। હવે વિશ્વ ચેસ દિવસ તરીકે 20 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે। અને ચેસ એકેડેમી ભારતની પ્રથમ વખત ખુલશે, જે ભુવનેશ્વર ખાતે। અને ફિડે ચેસ ઓલિમ્પિયાડ 2024 તો કે બુડાપેસ્ટ હંગેરીમાં યોજાશે।
ત્યારબાદ ફિડે વિશે માહિતી લઈ લઈએ તો તેમનું હેડક્વાર્ટર તો કે લોસ એન્ડ સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. અને હાલના પ્રેસિડેન્ટ એટલે કે પ્રમુખ તો કે આર્કિડી હાર્ડોકિસ છે. અને વાઇસ પ્રેસિડેન્ટ તો કે વિશ્વનાથ આનંદ છે. તો ખાસ કરીને ફિડે વિશે એટલી માહિતી તો યાદ રાખવાની જ હોય. ત્યારબાદ પ્રથમ ગલ્ફ યુથ ગેમ 2024માં મેડલ ટેબલ પર સ્થાન કોણે મળ્યું છે? એટલે કે પ્રથમ સ્થાન ઉપર કોણ છે મેડલ ટેબલ ઉપર? તો કે યુએઈ છે પ્રથમ નંબર ઉપર. હવે તમારા માટે એક પ્રશ્ન છે, આ પ્રથમ ગલ્ફ યુથ ગેમ્સ યોજાઈ તેમાં ભારતે ભાગ લીધું હતું, હા કે ના? ખાલી 2 શબ્દમાં છે. તો પ્રથમ ગલ્ફ યુથ ગેમ્સ 2024ના મેડલ ટેબલના પ્રથમ સ્થાન ઉપર યુએઈ હતું, એટલે કે યુએઈ છે. અને ગલ્ફ યુથ ગેમ્સ 2024ની વાત કરીએ તો પહેલી આવૃત્તિ હતી યુએઈ દુબઈમાં યોજાઈ હતી 16 એપ્રિલથી 2 મે સુધી. કાલે પ્રમદી પૂરી થઈ ગઈ. હવે તેમાં ભાગ તો કે સ્લોગન અવર ગલ્ફ એક ગેમ હતી, અમારા યુવા અસપાદસ છે, એટલે કે સ્લોગન અનું હતું. અને યુએઈ, કુવૈત, ઓમાન, બહેરીન, સાઉદી અરેબિયા અને કતાર વગેરે જે ગલ્ફ કન્ટ્રી છે તેને ભાગ લીધો હતો. અને મેડલની યાદીની વાત કરીએ તો તેમાં યુએઈ, સાઉદી અરેબિયા, યુએઈ પ્રથમ નંબર ઉપર છે અને સાઉદી અરેબિયા બીજા નંબર ઉપર છે. માસ્કોટ તો કે સ્પેસ સૂટમાં ફાલ્કન એટલે ગીધ. હવે ત્યારબાદ ખેલો ઇન્ડિયાની માહિતી લઈ લઈએ તો કે ખેલો ઇન્ડિયા 2024ની જ છે. અને 2024ની બીજી થોડીક ગેમો પર જોઈ લઈશું આની સાથે. તો ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સની પહેલી આવૃત્તિ હતી, એનડીમાં આયોજન થયું હતું. માસ્કોટ તો કે ઉજ્જવલા છે. ટોસ ઉપર હરિયાણા રહ્યું હતું. હવે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની 6ઠ્ઠી આવૃત્તિ તો કે તમિલનાડુમાં યોજાઈ હતી. માસ્કોટ તો કે વીર મંગાઈ હતો અને ટોસ ઉપર તો કે મહારાષ્ટ્ર રહ્યું હતું. તો ખાસ કરીને આ ટાઇટલ યાદ રાખવી. ત્યારબાદ ખેલો ઇન્ડિયા વિન્ટર્સ ગેમ્સની વાત કરીએ તો 4થી આવૃત્તિ હતી. લદ્દાખ અને જમ્મુ કાશ્મીરના બંનેમાં યોજાઈ હતી. સિંહ અને શેરશાન વગેરે તેમનો માસ્કોટ હતો. ટોચ ઉપર આર્મીની ટીમ રહી હતી. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની વાત કરીએ તો 4થી આવૃત્તિ હતી. આસામમાં યોજાઈ હતી. અષ્ટમુડી તેમનો માસ્કોટ હતો અને ટોચ ઉપર તો કે ચંદીગઢ યુનિવર્સિટી રહી હતી. ત્યારબાદ 37મી નેશનલ ગેમની વાત કરીએ તો 2023માં યોજાઈ હતી. યજમાન દેશ તો કે ક્યાં યોજાઈ હતી? તો ગોવા ખાતે. અને માસ્કોટ તો કે મોગા છે અને ટોચ ઉપર તો કે મહારાષ્ટ્ર રહ્યું હતું. 38મી નેશનલ ગેમ્સ 2024ની વાત કરીએ તો યજમાની ઉત્તરાખંડ કરશે. તો ખાસ કરીને આ આયોજન જ થવાનું છે, તો ઉત્તરાખંડ આનું યજમાન દેશ છે. હવે યજમાન રાજ્ય છે. 20 ગેમ્સ 2024ની પહેલી દીવમાં ઘોઘલા બીચ હોસ્ટ ખાતે યોજાઈ હતી અને ટોચ ઉપર તો કે મધ્યપ્રદેશ છે. 2025માં બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપનું યજમાન તો કે ગુવાહાટી કરવાનું છે. આ 2025ની છે, તો ખાસ કરીને યાદ રાખવું 2025 સુધી. તાજેતરમાં જ તેમની 147મી જન્મ જયંતિ પર રાજા રવિ વર્માએ પ્રતિકાત્મક ચિત્ર ઇન્દુલેખાની અસલી નકલનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે? તો આ જે રાજા રવિ વર્માને વરતતા હોય એનો જન્મ ક્યાં થયો તો કે કેરળના તાવલકોણમાં. તો ક્યાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું? તો તાજેતરમાં જ તેમની 146મી જન્મ જયંતિ પર રાજા રવિ વર્માની પ્રતિકૃતિવાળું ચિત્ર ઇન્દુલેખા તેનું નામ છે, અસલ નકલનું અનાવરણ કેરળના ત્રાવણકોણ ખાતે કરવામાં આવ્યું છે. હવે રાજા રવિ વર્મા એક પ્રખ્યાત ભારતીય કલાકાર હતા અને તેમને અદ્ભુત ચિત્ર માટે જાણીતા છે. હવે તાજેતરમાં જ 29 એપ્રિલના રોજ તેમની 147મી જન્મ જયંતિ અવસર પર તેમની પ્રતિષ્ઠિત પેઇન્ટિંગ ઇન્દુલેખા પ્રથમ મૂળ નકલ અનાવરણ કરવામાં આવ્યું હતું. તો ખાસ કરીને આ યાદ રાખવું. ત્યારબાદ ક્યાં? તો કે કિલુમનત પેલેસ ત્રાવણકોર ખાતે કેરળમાં. અને રાજા રવિ વર્મા આધુનિક ભારતના કલાના પિતા તરીકે માનવામાં આવે છે અને ખાસ કરીને ચિત્રકલાના પિતા તો ખરી જ. પછી કયા રાજ્યના ગોંડ પેઇન્ટિંગને જીઆઈ ટેગ મળ્યો છે? તો કે મધ્યપ્રદેશની. હવે હસ્તપ્રીત પેઇન્ટિંગને જીઆઈ ટેગ મળ્યો છે તે આસામની છે. હવે કયા રાજ્યની સોરાઈ કે કોહાવેટ પેઇન્ટિંગને જીઆઈ ટેગ મળ્યો છે? તો કે ઝારખંડની. અને કયા રાજ્યની બસોહલી પેઇન્ટિંગને જીઆઈ ટેગ મળ્યો છે? તો કે જમ્મુ અને કાશ્મીરની. હવે વિશ્વ કળા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 15 એપ્રિલના રોજ. તો આ તાજેતરનું થોડુંક પેઇન્ટિંગને લગતું જીકે કરંટ અફેર પ્લસ જોયું. ત્યારબાદ તાજેતરમાં આઈસીસીએ ડેવલોપ થોમસ પર 5 વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો. તો તે કયા દેશના ક્રિકેટર છે? ખાસ કરીને એટલું યાદ રાખવું. તો વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર છે. તો તાજેતરમાં આઈસીસીએ ડેવોડ થોમસ પર 5 વર્ષ માટેનો પ્રતિબંધ મૂક્યો હતો. હવે વેસ્ટ ઇન્ડિયા દેશના ક્રિકેટર છે, તો ખાસ કરીને ખાલી નામ યાદ રાખવું અને કયા દેશના છે એ યાદ રાખવું. ઘણા સમય પહેલાં તો પરીક્ષામાં એવું પૂછાતું હતું કે ડોવન થોમસ છે એ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો કે ક્રિકેટ. તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની વાત કરીએ તો તેમની રચના 1909માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે દુબઈ ખાતે આવેલું છે યુએઈમાં. અને
હાલના હેડ તો કે ગ્રેગ બાર્કલ છે અને સીઓ તો કે જોફલ એલાઇન્ડિસ છે. તો ખાસ કરીને આ માહિતી પણ યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જાહેર કરાયેલી ટાઈમ્સ હાયર એજ્યુકેશન એશિયા યુનિવર્સિટી રેન્કિંગ 2024માં કઈ ભારતની જે યુનિવર્સિટી છે તે ટોચ ઉપર રહી છે? તો કે ISC બેંગ્લોર યુનિવર્સિટી છે તે ટોચ ઉપર રહી છે. તો ખાસ કરીને યાદ રાખવું. આ તાજેતરમાં જાહેર કરાયેલ ટાઈમ્સ હાયર એજ્યુકેશન એશિયા યુનિવર્સિટી રેન્કિંગ 2024માં IISc બેંગ્લોર છે જે ભારતની યુનિવર્સિટી છે એ ટોચ ઉપર છે. આમ વિશ્વની વાત કરીએ તો 32મા નંબર ઉપર છે અને ભારતમાં પ્રથમ ક્રમે. હવે ટોપ ઉપર એટલે પ્રથમ નંબર ઉપર સિંધુઆ યુનિવર્સિટી છે, ચીનની એ છે. તો ખાસ કરીને આ બંને યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં કયા દેશ સાથે મળીને પાકિસ્તાન પોતાનું પ્રથમ ચંદ્ર સંબંધિત મિશન લોન્ચ કરી રહ્યું છે? તો પાકિસ્તાન કેની સાથે હોય? આપણા દેશ આજુબાજુ તો ચીન સાથે મળીને પ્રથમ તેમનું ચંદ્ર મિશન લોન્ચ કરી રહ્યું છે. તો ચીનનું એક મિશન છે iClub-Q ચીનનું મિશન છે, ચંદ્ર ઉપર જવાનું છે. એમાં Chang'e-6 જે પ્રથમ મિશન છે જે પાકિસ્તાનનું છે તે એમાં ખાલી મૂકવાના છે. એટલે કે કેમેરા જેવડું મિશન છે જે ઓલાના ચંદ્રના ફોટા લેશે, જે પાકિસ્તાન માટે બહુ મોટી વાત કહેવાય. તો ખાસ કરીને યાદ રાખવું. એટલું હતું. તાજેતરમાં કયા વિવાદનો અંત લાવવા ભારતે સંયુક્ત રાષ્ટ્રને 2 રાજ્યોના ઉકેલની હિમાયત કરી છે? તો કે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન એટલે કે એ અને સી બંને રાજ્યના વિવાદ માટે ભારતે એક સંયુક્ત રાજ્ય ઉકેલની હિમાયત કરી છે. તો તાજેતરમાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વિવાદ અંતે લાવવા ભારત અને સંયુક્ત રાષ્ટ્ર 2 રાજ્ય ઉકેલની હિમાયત કરી છે. આ હિમાયત તો કે સંયુક્ત રાષ્ટ્રમાં તો કે રુસિરા કંબોજે કરી છે, જેને ભારતે સમર્થન આપ્યું છે. તો ખાસ કરીને આ ડિટેલ પણ યાદ રાખવી આની સાથે. ત્યારબાદ તાજેતરમાં DPIIT એટલે કે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુશન ટ્રેડના નવા ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો પ્રતિમા સિંહની નિમણૂક કરવામાં આવી છે. ખાસ કરીને ફૂલ ફોર્મ યાદ રાખવું. DPIIT એટલે કે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડિયા એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ. તો વનલાઇનર સ્વરૂપે યાદ રાખવું. પ્રતિભા સિંહની નિમણૂક કરવામાં આવી છે. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.